મંત્રીમંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। કનુ દેસાઈએ મંત્રીમંડળ વિસ્તરણ અંગે એક નિવેદન પણ આપ્યું। સમાચારોમાં આગળ વાત કરીએ। ગુજરાતમાં નવા મંત્રીમંડળના વિસ્તરણની ચર્ચાઓ એ તેજ બની છે। એક બાદ એક નેતાઓના એ નિવેદન પણ સામે આવી રહ્યા છે। કેબિનેટ મંત્રી હોય કે પછી એ રાજ્ય કક્ષાના મંત્રી હોય, એ તમામની વચ્ચે એક જ ચર્ચા કે મંત્રીમંડળના વિસ્તરણમાં કોનું પત્તું કપાશે અને કયા નવા ચહેરાઓને એ સ્થાન આપવામાં આવશે। ત્યારે મહત્વપૂર્ણ સમાચાર એ ગુજરાતની રાજનીતિને લઈ, તેમાં મંત્રી કનુ દેસાઈએ મંત્રીમંડળ વિસ્તરણ અંગે એક નિવેદન પણ આપ્યું અને સાથે જ મંત્રીમંડળના વિસ્તરણ અંગે નાણાં મંત્રી કનુ દેસાઈની પ્રતિક્રિયા પણ સામે આવી છે। આ મહત્વપૂર્ણ સમાચાર। શ્રેષ્ઠ નેતૃત્વ નક્કી કરે ત્યારે થાય વિસ્તરણ, તેવું કનુ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું। રાજ્યના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। આ મહત્વપૂર્ણ સમાચાર કે એક બાદ એક એ જે નેતાઓ છે એ કેબિનેટ અથવા રાજ્ય કક્ષાનો દરજ્જો ધરાવે છે, ત્યારે હવે તેઓ પણ આ મામલે નિવેદન આટકતરી રીતે આપી રહ્યા છે। ગઈકાલે એ રાઘવજી પટેલનું નિવેદન સામે આવ્યું, ત્યારબાદ આજે એ સરકારના નાણાં મંત્રી કનુ દેસાઈ દ્વારા પણ નિવેદન આપવામાં આવ્યું અને કહ્યું કે મંત્રીમંડળનું વિસ્તરણ એ સરકાર નક્કી કરતી હોય છે। હસતા મોઢે તેમને કહ્યું કે જ્યારે એ સરકાર નવા મંત્રીમંડળનું વિસ્તરણ કરશે તેમાં કોના નામ હશે તેમનો તેમને જવાબ ના આપ્યો। સાથે જ કનુ દેસાઈએ એ પ્રતિક્રિયા આપતા શું કહ્યું, આવો તે પણ જોઈએ। મંત્રીમંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। મંત્રીઓ રહેશે એવું બધું થોડું કહેવાય। મંત્રીમંડળ તો શીર્ષ નેતૃત્વ જે નક્કી કરે ત્યારે થતું હોય છે અને ગુજરાતના વિકાસ માટે યોગ્ય નિર્ણય કરવામાં આવશે। મંત્રીઓ રહેશે એવું બધું થોડું કહેવાય। જે રીતના એ રાઘવજી પટેલ બાદ હવે કનુ દેસાઈ દ્વારા પણ એ નિવેદન આપવામાં આવ્યું। હસતા હસતા તેમને કહ્યું કે બધું જ ના કહેવાનું હોય, પણ વિસ્તરણ થવાનું છે તે નક્કી છે અને વિસ્તરણની અંદર રાઘવજી પટેલ સહિત એ કનુ દેસાઈના નામ કપાય તેવી પણ પ્રબળ શક્યતાઓ દેખાઈ રહી છે। તેની વચ્ચે હવે એક બાદ એક નેતાઓના નિવેદન સામે આવી રહ્યા છે। ગણતરીઓની ઘડીઓ ગણાઈ રહી છે કે મંત્રીમંડળ વિસ્તરણમાં એ કોના નામ જાહેર કરવામાં આવે છે, કોના પત્તા કપાય છે। ગાંધીનગર કમલમ હોય કે ગાંધીનગર સચિવાલય, તમામ જગ્યાએ નેતાઓના આટાફેરા ચાલુ થઈ ગયા છે। પોતાના અંગત સોર્સ મારફતે એમનું નામ છે કે કેમ એ પણ અત્યારે પૂછાવી રહ્યા છે। સાથે જ વાત કરવામાં આવે તો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને જગદીશ વિશ્વકર્મા એ દિલ્હીથી જ્યારે બેઠક કરીને આવ્યા ત્યારથી ક્યાંક ને ક્યાંક લિસ્ટ તૈયાર હોય તેવું પણ માનવામાં આવી રહ્યું છે। હવે જોવાનું એ છે આગામી દિવસોમાં ગમે ત્યારે રાજ્ય સરકારનું નવું કેબિનેટ મંત્રીમંડળનું જાહેરાત કરવામાં આવે તેમાં કયા નેતાઓના નામ રહે છે અને કયા નેતાઓના એ પત્તા કપાય છે। हेल्दी लाइफ इज वेरी इंपॉर्टेंट, पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस। समोसा चाट से है प्यार, पर एसिडिटी से कैसे रहोगे दूर यार। वेट, वी हैव अ 3-step solution। विट्रिशियन ओरल स्ट्रिप, क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस।